भगवती। अरे खामोश, फूक के उड़ाओ पहाड़, तुम्हें खोदो पाताल, नदी भटका हजू कोई मारी शामे तथा, अरे सारा जीवा हाँ बोलिया, दबाओ दरबा बगरी हवा सबा, जाओ छो, कि हवे तरह कौन बतावे थे उसे, आओ, मैदान में आओ, मुझे पानी रात हो रही है, सामने आओ, सामने आओ। दुश्मन जीव तो छटक होना चाहिए।
असंख्य राक्षसों पैदा किया पर कोई तेरी साમે જજુમી શક્યું નહીં. છેવટે મેં મારી માયા દ્વારા આકાશમાં જઈ ધૂળ પથ્થરને વૃક્ષોના પાંદડાની ડમરી ચડાવી દુશ્મને કુંગળાવી મૂંઝાવી આકાશમાં ઊંચો ચડાવી પછાડી અને ફેંકો બેટા દુશ્મન એકાએક હતો કે કોઈ તેની સાથે હતો? માં દુશ્મન હતો એકાએક તો ભગવાન હતો. ઉંમરમાં સાવ બાળક સમાન પણ શૂરવીર બહુ હતો. દુશ્મન છતાં એના વખાણ કર્યા વગર મારો હાથમાં રહી શકતો નથી. માં મારે જો એવા ભાઈ હોય તો આકાશને પોતાને એક કરી દો. એમ તો તમારે તેને જોવો પડશે. જાઓ બેટા જંગલમાં લાગેલા ને બોલો કે હમણાં જ તમારું પરાક્રમ જોઈ અને પાછી ફરજો. જેવી આજ્ઞા માતા, જેવી આજ્ઞા. જાઓ પોતાના ખેડમાં પુત માયા કટોર ગસ. મહાફલય સામે કોઈ મજાલ નથી કે કોઈ એક છાપતું હાથ ઝલકી શકે. મારા દાદા કોયા તારી આવી દીધા કોલે કરી બેટા કોલે કરી બેટા ઓકે બાબુ તારી આવી દીધા કોલે મારા દુશ્મનનું મસ્તક લઈ અને મારી માં રુદન કરે છે. તમે દુશ્મનની પાસે બેસીને રુદન કરવું શોભતો નથી. બેઠી થાવ. નહીં બેટા, બહુ મોટો અનાથ થઈ ગયો. આ તારો દુશ્મન નહીં, કાકા નો પુત્ર સુભદ્રા કાકીનો લાડક પાયો.
पांडव पुत्र तारो नानो भाई अभिमान से तू एक बार कहे के मां ते जे कह્યું તે તદ્દન જૂઠું છે अरे तू असत्य बोली છે मां तू असत्य बेटा नहीं हूं तेरा पिताश्री ने શું જવાબ આપ્યો तेरा काका ने શું રૂપ બતા ओ प्रभु आज सो થઈ ગયું सो થઈ ગયું મારા ત્યાં સो થઈ ગયું मारा भाई अभिमान्य मारा भाई अभिमान्य मारा बांधा मारा भाई मैं तने प्रथम समझावा खूब खूब कहियो तने तारो परिचय आपा खूब समझायो परंतु ते मने जवाब मारा बांधा सदा श्री भोलानाथ अरे हाँ आज उस तुझो नहीं तो हो बनो जगत में मारा जो कलंकित कोई भाई नहीं हो कोई भाई फूल जेवा कोमल हाथ सुधी गलो दबावा ओढ़ता आ गोदारा हाथ भागी ने भूखो के अरे ओ गोजारी आंखो आउ दृश्य जोवा करता तबे फूटी के बना गए सदा से बोला તમારે મને માયા આપી હતી અને આવી કસોટી કરવી હતી તો મને માયા શા માટે આપી મારા બાંધવ તારી વીરતા તારી કુમારી તારા ભાવ તેજ પાંડવ કુળને આવ તો તારા મારા દાદા ધર્મરાય પૂછશે અરે મારા પિતા જવાબ માંગશે અરે હું શું જવાબ આપીશ मारा बाधो जो तू मुझे देखो तेरे जवाब दे आपे जो एक बार नहीं बोले तारा भाई भूले जो तू तो गड़ी ने देखो नहीं था तो हे मारा भी बांधो ऊपर तारी कौन से आऊं तू मारा बांधो जवाब दे नहीं तू जवाब नहीं दे बांधो वो तारी कौन से आऊं तू हर बांधे कटक तो શું કરે છે આત્મહત્યા મોટું પાપ છે मां आ जगत में और कोई ने मुख बतावण लायक નથી અભિમાની નથી તારે સડી ગયો છે તે તું જીવિત છે શું કહે છે માं મારો બાંધવ જીવિત છે હા બેટા જલ્દી જા આપણે મહેલ જમીનો કૂપો લઈ આવો તારો ભાઈ જરૂર બેઠો થશે मां તારો એક એક શબ્દ માं રોમે રોમ પ્રાણ ભૂલી ગયો છે मां હું હમણાં જમીનો કૂપ લઈ આવું છું मन वचन ने करवथी में जो तमने सेवा होय तमारी भक्ति करी होय अने जो खरेखर तुम्हारी माया नो अधिकारी हो तो हे प्रभु आज मारी लाज 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 कर गई कहो सो ओ प्रभु जी दुख हमारा काओ
તું હવે ચિંતા ન કર. પાંડવોને વન મોકલી અને કપટી કરવો શું એમ સમજી બેઠા કે પાંડવોની પાછળ કોઈ નથી. અરે પાંડવોનું લોહી હજી જ્વાળા પુખી બની અને આપણી રગે તગમાં પહોંચી હતું છે. હવે જોઉં છું કે દુષ્ટો સુરેખાને કેમ લઈને જશે. હે રંભાને 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 नहीं मोटा भाई मारे कोई जरूर थी तुम्हारी माया एकदम पार से भगवान भोलानाथ कायम तुम्हारा पर प्रसन्न रहे जरूर प्रार्थना करो. मारा बांधव तू हवे निश्चिंत रहे. भगवान भोलानाथ नो भक्त हवे થઈ ચૂકો છે. દ્વારકાના મહેલ શિખર સહિત જો ના ધ્રુજાવો તો હડંબા છૂટ ઘટો થશે. કાબુ કરો ઠેર ઠેર. મારી માયાથી હમણાં આપણે દ્વારકાની બાપમાં પહોંચી ગઈ. આપણે અહીંયા સુરંગ ઉતારો કરીએ. સુરંગ ઉતારો જેથી કરી અને કોઈને દ્વારકામાં ખબર ન પડે કે પાંડવ પુત્રો અહીં આવી પહોંચાડીએ. હવે ખેર નથી એ દુષ્ટોની દ્વારકા વિશ્વની અને યાદવ કુળની જો આખી દ્વારકાને રામ રામને પાન પાન કરીને રખે રખે ન કરો તો હેડંબા. અરે મારા બંને ભાણે જો આવી પહોંચ્યા છે. લાવ હું તેમને મળી લો. ભૈયા સામેથી કૃષ્ણ મામા આવે છે. એમ આવા દે. હમણાં જ એને મારો પરિચય કરાવો. કહેતો તને કાપી નાખું. નહીં મોટા ભાઈ વાત નાના મામાનો નહીં પણ મોટા મામાનો છે. નાના કે મોટા એકે મામા મારી હમા નહીં. તારે વાત કરવી હોય તો કર. હું તેની સાથે જરા પછી વાત કરવા તૈયાર નથી. ગટોર કસલીનો કાપી નાખવા સિવાય બીજી કોઈ વાત જ નથી. તેનો તે બોલાવ્યો. લાવ હવે નાના ભાઈ અભિમાન્યુને બોલાવો. અરે અભિમાન્યુ તું કેમ કઈ બોલતો નથી? બોલવા જેવું તમે કઈ જવાબ દીધો હોય તો બોલે ને. કેમ કે બોલતો નથી? મામા આ તમારો કેટલો બધો અન્યાય છે. અરે અભિમાન્યુ તેમાં મારો કાંઈ જ વાંક નથી. વાંક બધો તારા મોટા મામાનો છે. હવે વાંકની વાત જવા દો. તમે અહીં શા માટે આવ્યા છો? અને જલ્દી કહો કે કેના પક્ષમાં છો. નહીં આવી એક મામાના બે મામા થઈ જશે. હા હા ઘટોરગસ જાણવજે હું તમારા જ પક્ષમાં છું. તેથી તો અહીં આવ્યો છું તમારી મદદ માટે. મામા જો કઈ આદિ ઓલી કૃષ્ણ લીલા કરી છે ને તો એક મામાના બે મામા કરી નાખી સમજ્યા? હા હું બધું જ સમજી ગયો. તમારે એક મામા નહીં છેવટે તો બે મામા જ રહેવાના. પણ તારે મને એક વચન આપવું પડશે. કહો મારે શું કરવાનું છે? જો તારી માયા આખી દ્વારકામાં ફેલાવજે પણ એક
મારું ઘર જાદવજી જોયો અરે કળા કરે નહીં ને તો આ મામા કૃષ્ણ નહીં મામા તમારું માથુરીય ભર્યું મુખ જોતા તમારો આ ભણેજ તમને આધીન થઈ જાય છે પરંતુ મામા તમે વચન માગીને છટકી જાઓ મને હલવાડી મને મંજૂર નથી મારે પણ તમારી પાસેથી એક વચન જોઈએ છે કબૂલ છે કહે શું જોઈએ હું મારી માયા ફેલાવું એમાં કોઈને ખબર ન પડવી જોઈએ નહીં તો પછી એક મામાના હા કબૂલ છે તો સાંભળો મારી યોજના અને તમારી કળા બચાવવાનો સમય આવી ગયો છે એટલે આપ શું કહેવા માંગો છો? જો તમારે પેલા વેપારી બની મારા દ્વારા મારા બજાર ઊભું કરી કૌરવોનું બધું ધન પડાવી લેવાનું પછી આગળ કેવું જશે કોઈ અભિમાન્યુ મામાનું કારસ્તાન મામા આગળ ને બદલે જવાબ કઈ 8 એક જેટલું થયું છે ને તો કોઈની ખેર નથી સમજ્યા બધું સમજી ગયો તમારે આનંદ કરો છેવટે જે થવાનું હશે તે જ થશે પરંતુ મામા આ બધી માથાકૂટમાં એક વાત પૂછતા ભૂલી ગયો શું જાનનો ઉતારો કોને થયા છે કેમ પેલા તો એ જાનના ઉતારા વાળાને ધરોળી પાતળીનો કરી દો પછી જાનનો વાતો હા ઘટોદાસ ચાલો જે જાનનો ઉતારો તો મારે ત્યાં જ છે. ઓહો મામા તમે ભારે કરી મારો ઉકળાટ ઠરવાનો મોકો જ નથી લેવા દેતા તમે ધીરજ રાખો એ સમય પણ આવી જશે લો મેં બતાવેલ કામ સત્વરે પૂર્ણ થાય પછી આગળ શું કરવું તે માટે ફરી પાછું હું અહીં જ મળીશ મામા મળ્યો અને પછી જોયા નહીં થશે હલવાડી નીકળી નો દાતા સીધા આવો નહીં મામા પણ ધ્યાન રાખજો નકર આ ભાણિયા ભૂગા કરી નાખશે તમારા એમ બાપી માન્યો ચાલ શક્તિ કોરોના વેપારી બની અને ઊંચા કરી નાખીએ પણ બંધ કે નહીં મારા કૃષ્ણની કળથી સતત ધર્મ કરમ નિભાવવા મારે ધરવા સુધા તે જુદાવે મારા તમે એ મારા લગા